બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોને લઈને લોકોને અવેરનેસ કરવા ફૂલ આપી ટ્રાફિકના નિયમોની સમજાવટ કરવામાં આવી। હાલમાં સરકારશ્રી દ્વારા 1 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી ટ્રાફિક માસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા બોટાદમાં આવેલ જ્યોતિગ્રામ સર્કલ પર લોકોને ટ્રાફિકના નિયમો માટે ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવટ કરવામાં આવી, જેમાં હેલ્મેટ પહેરવું, સીટબેલ્ટ બાંધવો વગેરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને અવેરનેસ કરવા બોટાદ ખાતે બોટાદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક માસની ઉજવણી નિમિત્તે અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। સરકારશ્રી દ્વારા દર વર્ષનું જે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થતી હતી, એ જ સંદર્ભે આ વર્ષે આખા માસની ઉજવણી થવાની પર ડે ટ્રાફિક બાબતે અવેર પબ્લિકને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ। એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું, એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે અમે અવેર કરીએ છીએ। બસ બોટાદ શહેરમાં રાજમાર્ગો પર કયા રાજમાર્ગો પર આ રીતના કાર્યક્રમો આપવામાં આવે? બોટાદ જિલ્લાનો મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિર્ગ્રામ સર્કલ। બસ આ જ જગ્યાએ કર્યું છે, કેમ કે આ પબ્લિકનો અત્યારે સાંજનો સમય અહીંયાથી વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકોનો નીકળવાનો માર્ગ આ જ છે ખાસ, એટલે અહીંયા જ કરેલું છે અત્યારે।